તો મહામિશન ચંદ્રયાન-3 અને આજનો દિવસ તમામ ભારતીયો માટે મહત્વનો છે। ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે અને ટીવીના હાઈટેક સ્ટુડિયોથી આ ચંદ્રયાન-3 કે જેની મહત્વતા શું છે, તેની વિશેષતા શું છે અને કેટલું મહત્વપૂર્ણ બની રહેવાનું છે આ મિશન, તેનાથી શું ફાયદો થવાનો છે, આ તમામ બાબતોને લઈને આ તમામ બિંદુઓ પર આપણે વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરવાના છીએ। અને આ સ્ટુડિયોમાં આપણી સાથે જોડાઈ ગયા છે, આપણી સાથે ઉપસ્થિત છે ભગીરથભાઈ માખણ અને ભરતભાઈ મહેતા કે જેઓ બંને ઇસરોના સિનિયર વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે। બંનેને સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે TV9 પર। સૌથી પહેલાં ભગીરથભાઈ, આપને સીધો સવાલ કરવો છે અને ચંદ્રયાન-3 કે જેનું હવે ટૂંક સમયમાં લોન્ચિંગ થવાનું છે, સૌથી પહેલાં એ જણાવશો કે કેટલું મહત્વપૂર્ણ બની રહેશે આ ચંદ્રયાન-3 મિશન? શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ચંદ્ર એને પોતાના 10મા અધ્યાયમાં જે ઘણા બધા વિભૂતિઓ ગણાવ્યા છે એમાં એણે કહ્યું છે કે નક્ષત્રાણામ અહમ શશી, એટલે ચંદ્રમાં જ હું છું। એટલે આપણે ચંદ્રનું જે આ મિશન જે છે એ ભારત માટે જ નહીં પણ દુનિયાના બધા જ દેશો માટે, માનવ જાત માટે પણ અતિ મહત્ત્વનું પુરવાર થવાનું છે। ભારત માટે તો ખરું જ, કારણ કે દુનિયા પરના 200 દેશોમાંથી ફક્ત 4 દેશો જ એવા છે કે જે ચંદ્ર ઉપર ઉતરાણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે। અલબત્ત રશિયા, અમેરિકા અને ચાઇનાએ આ પહેલાં ઉતરાણ કરી ચૂક્યા છે અને આ વખતે ભારત આ ઐતિહાસિક ઉતરાણ કરવા જઈ રહ્યું છે। ચંદ્ર ઉપર ઉતરાણ કરવું એ અતિ મહત્ત્વનું છે, કારણ કે માનવજાત અસ્તિત્વમાં આવી ત્યારથી એણે માઇગ્રેશન શરૂ કર્યું છે અને હવે અમેરિકાના એક પ્રતિષ્ઠિત એસ્ટ્રોનોમર કાર્લ સાગને કહ્યું છે કે પૃથ્વીનો દરેક ખૂણે ખૂણે ખાંચરે માનવ અત્યારે પહોંચી ગયો છે। હવે જો આપણે આગળ વધવું હોય તો પૃથ્વીને છોડીને બહાર જવું પડે। બિલકુલ। અને એટલા માટે ચંદ્ર પર જવું એ આપણું પેલું પ્રાથમિક પગથિયું હશે। ચંદ્ર પર આપણે વસ્તી કરવી નથી, આપણે કોઈક બીજા ગ્રહ પર, મંગળ ઉપર કે ક્યાંક બીજે જઈશું, પણ ચંદ્ર ઉપર જવું એક પ્રાથમિક પગથિયું છે અને એને માટે આ એક ઐતિહાસિક ઘટના જઈ રહી છે અને એટલા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે। બિલકુલ। આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ ભારત માટે પણ છે। ભરતભાઈ, જ્યારે ભારતે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું ત્યારે એન્ડ મુમેન્ટ પર આવીને આપણે ફેલ થયા હતા। ઓલમોસ્ટ સક્સેસફુલ હતો ચંદ્રયાન-2નો પ્લાન। આ વખતે ચંદ્રયાન-3નો જે પ્લાન છે, મિશન ચંદ્રયાન-3, તે ભૂલ પ્રૂફ પ્લાન છે। કોઈ પણ પ્રકારની ચૂક ના રહી જાય, ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। એટલે કયા કયા એવા ફેરફારો કરવામાં આવ્યા છે કે એ ભૂલ રિપીટ ના થઈ શકે? સૌથી પ્રથમ તો નમસ્કાર અને થેન્ક યુ અમને અહીંયા ઇન્વાઇટ કરવા બદલ। અને જેમ ચંદ્રની વાત ચાલે છે તો ચંદ્ર, જેમ હમણાં ભગીરથભાઈએ કહ્યું છે કે ચંદ્રનું ભારતમાં અને દેશના દરેક જગ્યાએ ખાસ આકર્ષણ રહ્યું છે। ચંદ્ર એ સાયન્ટિફિક કોમ્યુનિટીને અને સાહિત્યકારોને પણ એનું ખૂબ જ વિશેષ આકર્ષણ છે। તમને યાદ હશે તો આપણા 50-60 દશકાના બોલિવૂડના જે પીરિયડ છે એની અંદર ચાંદ અને ચંદ્રમા, મૂન, લુનાર, એના બધા વિશેના ઘણા બધા લોકપ્રિય ગીતો છે અને ઘણા બધા સાહિત્યકારોએ એના વિશે લખેલું છે। અને ચંદ્ર એ શિવજીનું પણ એની સાથે જોડાયેલું છે, એટલે ચંદ્ર એ બહુ જ મહત્ત્વનો છે। અને ચંદ્ર, માનવજાત એવી છે કે જેને જન્મ્યો ત્યારથી ચંદ્ર વિશેનું એક વિશેષ આકર્ષણ રહ્યું છે। એ હંમેશા ચંદ્રને જોઈ અને જાત જાતનું એના વિશેની માન્યતાઓ અને અલગ અલગ વિશે માહિતી મેળવવાની કોશિશ કરતા હતા। તમને યાદ હોય તો નાનપણમાં રામ ભગવાન પણ નાના હતા ત્યારે એને પણ ચંદ્રને જોઈને એની માને કહેલું કે ભાઈ મારે ચંદ્ર જોઈએ છે, તો એની માએ, કૌશલ્યાએ એને થાળીની અંદર ચાંદ દેખાડી અને કહ્યું કે અહીંયા ચાંદ તારી નજીક જ છે, તું લઈ શકે। એટલે માનવની ઉત્પત્તિથી એનું સ્પેશિયલ વિશેષ આકર્ષણ રહ્યું છે। તો આ ચંદ્રને આંબવા માટે માનવ કેટલા વર્ષોથી થનગનતો હતો અને કેટલા બધા પ્રયોગો છેલ્લા 50-60 વર્ષથી એને માટે થઈ રહ્યા હતા। ભારતે તો આ ચંદ્ર પર પહોંચવાની શરૂઆત ઘણી મોડી કરી કહેવાય। અને સૌથી પહેલાં 2008ની અંદર જ્યારે ચંદ્રયાન-1 મિશન મોકલ્યું અને ત્યારે એ મિશન ઘણું સક્સેસ રહ્યું અને મુખ્ય આકર્ષણ એમાં એવું હતું કે આપણે પૃથ્વી પર પાણી હોવાની શક્યતાઓનો દાવો કર્યો અને એ સૌ પ્રથમ ભારતે એને પ્રૂવ કરી બતાવ્યું।
ત્યારથી ચંદ્રનું વિશેષ આકર્ષણ થયું અને એને ફરીથી આગળ ધપવા આપણે ચંદ્રયાન 2ને 2019માં મોકલેલા, પણ એની અંદર આપણે ચંદ્રની ઉપર ઉતારવા માટે રોવરને પણ તૈયાર કરીને મોકલેલો, પણ અંત સમયે કોઈ ટેકનિકલ ખામી ક્ષતિ હોવાને કારણે એ આપણે ત્યાં લેન્ડ કરી શક્યા ન હતા. હવે એમાં જે કંઈ કારણો થયા, જે કંઈ રીઝન આવ્યા, એને અત્યારના અવકાશ વૈજ્ઞાનિકોએ, એન્જિનિયરોએ બધા મળી અને પૂર્ણ રીતે એને ઓવરકમ કરવા માટેનું ખાસું એવું એ લોકોએ એનાલિસિસ કર્યું અને ચંદ્રયાન 3 જે આજે લોન્ચ થઈ રહ્યો છે એમાં પણ એ રોવર અને ચંદ્રયાન મિશનને એટલી રીતે તૈયાર કર્યું કે જેને કારણે એમાં કોઈ પણ ક્ષતિ ન રહે અને એ નો ફેલ્યોર અથવા તો ઝીરો ફેલ્યોર તરીકે એ પ્રોગ્રામ સક્સેસ રહે. અને આપણે પણ વિશ કરીએ કે આપણું આ ચંદ્રયાનનું મિશન સક્સેસ રહે અને આપણા ભારતીય માટે બહુ ગૌરવની વાત છે. અને ખાસ તો આ ચંદ્રયાન 2ના જે મિશનમાં ફેલ્યોર થયા એમાં લગભગ 20-21 જેટલા અલગ અલગ ચેન્જીસ કરવામાં આવેલા. જેમ કે લેન્ડર છે તો લેન્ડરને લેન્ડ કરતી વખતે છેલ્લા લાસ્ટ માઇલ પ્રોબ્લેમ આવવાને કારણે એમાં કોઈક ટેકનિકલ ક્ષતિ આવી જેને કારણે એ આપણને છેલ્લે વખતે કોમ્યુનિકેશન લિંક તૂટી ગઈ અને પડી ગયું. ઓકે, એટલે આ જે બધા જે પેરામીટર્સ છે સર આપણે એની પર ચર્ચા કરીશું, પણ આપણે જે ચર્ચાની શરૂઆત તમે કરી અને ભરતભાઈ ઘણી સારી વાત કરી કે ભાઈ ચાંદ જે છે તેને હથેળી પર મેં બતાવી કહેતા હતા ચાંદ ક્યાં દૂર છે, અને આવી બધી ઘણી માન્યતાઓ છે, આવી બધી ઘણી બાળકો સાથેની રમૂજી એ બધી બાબતો છે અને જે આપણે જોઈ છે. એટલા માટે એક સવાલ એ પણ કરવો છે ભગીરથભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરતા હતા એ પહેલાં આપણે ઓફ ધ રેકોર્ડ પણ મળ્યા અને તમે કીધું કે ભાઈ ચંદ્ર પર જવું કેમ છે, બીજા ઘણા બધા પ્લેનેટ છે ત્યાં કેમ નહીં, ચંદ્ર પર જવાનું શું કારણ છે, તો આપનો શું જવાબ? હા, એટલે આની પહેલાં જ મેં કહ્યું આપણે કે માનવ જાત પહેલેથી જ એ માઇગ્રેશન એટલે કે સ્થળાંતરમાં માને છે. એટલે હવે સ્થળાંતર પૃથ્વી ઉપર તો પૂરેપૂરું થઈ ગયું છે અને હવે આપણે પૃથ્વીની બહાર જવું છે, તો ચંદ્ર જ શા માટે? એટલે ચંદ્ર એટલા માટે કે પૃથ્વીની સૌથી નજીકનો જો કોઈ અવકાશી પિંડ હોય તો એ ચંદ્ર છે. આપણે પૃથ્વીની બહાર જો માનવ જાતને સ્થળાંતર કરવું હોય તો પહેલાં તો આપણે પહેલાં પગથિયા તરીકે ચંદ્રને આપણે ગણી શકીએ. ચંદ્ર પર જવાના બીજા પણ ઘણા બધા ફાયદા છે, ખાસ તો ભારત માટે, કે ભારત પૃથ્વી પરનો ચોથો એવો દેશ બનશે કે ચંદ્ર ઉપર હળવેકથી ઉતરાણ કરવાની ક્ષમતા ધરાવશે. અને આને લીધે જે દેશોના સમૂહ જે છે કોમ્યુનિટી ઓફ નેશન્સમાં આપણી પ્રતિષ્ઠા ઘણી વધશે. બીજું, આપણે એવું સાબિત કરી શકીશું કે આ જે જટિલ પ્રૌદ્યોગિકી જે છે, કોમ્પ્લિકેટેડ ટેકનોલોજી, એને આપણે હસ્તગત કરી છે. તે આપણે દુનિયાના બીજા દેશોને અને ખાસ કરીને કે જે સ્પેસ ફેરિંગ નેશન્સ જે છે, જે અવકાશ જેનો કાર્યક્રમ છે, જે એવા દેશો છે, એને આપણે સાબિત કરી શકીશું કે અમે પણ તમારી સમકક્ષ પહોંચી ગયા છીએ. ત્રીજી વસ્તુ એ છે કે આનાથી ભારતના સ્ટાર્ટઅપ, અવકાશ કાર્યક્રમના સ્ટાર્ટઅપને જે છે એને ઘણી બધી એક પ્રગતિ મળશે, એને એક ટ્રિગર મળશે અને એનાથી આપણે આર્થિક સ્થિતિ પણ સુધરશે, ઇન્વેસ્ટમેન્ટ સુધરશે અને બહારના લોકો પણ આપણને આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે ઘણા બધા ફાયદાઓ આપણે ચંદ્ર ઉપર જવાના છે. આ તો ખાલી નજીકના ફાયદાઓ છે. દૂરના ફાયદાઓ ફાયદા આપણે કહ્યું એ વાત ઉપરથી મને એક વાત યાદ આવી કે કહેવાય છે કે ચંદ્ર જે છે તે ભારતમાંથી જ ચંદ્ર જે છે તે પૃથ્વી પરથી જ બન્યો છે. તો ભરતભાઈ, એ જે પૃથ્વી પરથી બન્યો છે ને હવે આપણે જે રિસર્ચ કરવા જઈ રહ્યા છે તો શું તેમાં અન્ય કોઈ અવશેષો કે એવું કંઈ મળવાની સંભાવના છે ખરી? હા, ચોક્કસ. કારણ કે પૃથ્વી જ્યારે ઇનિશિયલ સ્ટેજ પર હતું ત્યારે બીજો કોઈ મોટો ગ્રહ પૃથ્વી પર અથડાણો અને એમાંથી અમુક ભાગ છૂટો પડી અને જે ચંદ્રનું ફોર્મેશન થયું, એ ફોર્મેશન લગભગ 4 બિલિયન યર્સ પહેલાં થયેલું અને ત્યાર પછી એ પૃથ્વીનો નેચરલ ઉપગ્રહ બની અને પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરી રહ્યો છે. એટલે ત્યારના સમયનું આપણું પૃથ્વીનું જે સ્ટ્રક્ચર હતું, પૃથ્વીની અંદરની જે સિચ્યુએશન હતી, એ પૃથ્વીમાં તો ઘણી ઉત્ક્રાંતિ થઈ ગઈ જેને કારણે બધું ડિસ્ટ્રોય થઈ ગયું છે. પણ હવે જે મૂન છે અત્યારે અનટચ છે અને તેની સિચ્યુએશનમાં એની અંદરનું જે કંઈ ત્યારનું વાતાવરણ હતું એ ઇન્ટેક્ટ રીતે ઓલરેડી સચવાઈ રહેલું છે. હવે આપણે જે મૂન મિશન કરશું અને પર્ટિક્યુલરલી ભારત જે અત્યારે લેન્ડ કરવાનું છે સાઉથ પોલમાં 70 ડિગ્રી પર, એ સિચ્યુએશન એવી છે કે ત્યાં ભાગ્યે જ સૂર્યપ્રકાશનું ત્યાં અવેલેબલ હોય છે અને ત્યાંની સિચ્યુએશનને કારણે
એ સમયે જે કંઈ વસ્તુ પૃથ્વીમાંથી છૂટી પડીને ગઈ એ એમને ઇન્ટેક્ટ છે અને એને આપણે એનાલિસિસ કરી અને માહિતી મેળવી શકશું કે ચંદ્રની અંદર પૃથ્વી ત્યારે કેવી હતી ને અત્યારે ચંદ્રમાં એનું શું છે એ આપણને જાણકારી મળશે. અચ્છા, અને એ જ બાબત જે છે મારે આગળ વધારવી છે ભગીરથભાઈ, જે હમણાં ભરતભાઈ વાત કરી કે ભાઈ પૃથ્વીનો એક ભાગ હતો ને એમાંથી એ તૂટો પડ્યો જે તે સમય પર જે ઘટના બની હશે, તો એ ઘટનાને લઈને આપણે એનાલિસિસ કરી શકીએ સારી રીતે. શું એને લગતા કોઈ આપણને પુરાવા કે કોઈ એવા એવિડન્સ મળી શકે ખરી આજના આ ઘટનાને લઈને, આજના મિશનને લઈને, કે એ સમય શું થયું હતું એક્ઝેક્ટલી? ચોક્કસ. આ અત્યાર સુધીના જે ચંદ્ર પરના જે મિશન જે છે, પ્રયોજનો જે છે બીજા દેશોએ જે કર્યા, એ ચંદ્રના વિષુવવૃત્તની આસપાસ જ એ લોકોએ ઉતરાણ કર્યું હતું. ભારત પહેલીવાર એવો દેશ છે કે જે ઇક્વેટર ઉપર, બરોબર ને, ચંદ્રના ઇક્વેટર ઉપર ઉતરાણ કર્યું હતું કે જે સહેલું છે, પ્રમાણમાં સહેલું છે. ભારત પ્રથમ દેશ એવો બનશે કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર તેનું ઉતરાણ કરવા જઈ રહ્યું છે. આનું કારણ એ છે કે તમને બધાને યાદ હશે કે ચંદ્રયાન 1 વખતે ભારતે એક લેન્ડિંગ પ્રોબ ચંદ્ર ઉપર આપણે ફેંક્યો હતો. આપણે હળવેકથી ઉતરાણ તો નહોતું થયું પણ ફેંક્યો હતો. પણ એ જે પ્રોબ હતો એણે એવા સંકેત આપ્યા કે ચંદ્ર ઉપર પાણી હોવાના સંકેતો આપ્યા. એટલે હાઇડ્રોક્સિલ અણુઓ H અને O અણુ આપ્યા. એટલે ત્યારે સૌથી પહેલાં ભારતે જાહેર કર્યું કે ચંદ્ર ઉપર પાણી હોવાની શક્યતા છે. હવે પાણી હોવાની શક્યતા ક્યાં વધારે હોઈ શકે? વિષુવવૃત્ત ઉપર તો ઘણો બધો સૂર્યપ્રકાશ પડે છે અને ગરમી છે, એટલે ત્યાં પાણી હોવાની શક્યતા ઓછી છે. એટલે ધ્રુવની ટોપીઓ જે છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં પાણી હોવાની શક્યતા સૌથી વધારે છે. અને એટલા માટે જ આપણે હવે દક્ષિણ ધ્રુવ પસંદ કર્યો છે. દક્ષિણ ધ્રુવ ઉપર ઘણા વિસ્તારો એવા છે કે જે ક્રેટરના છાયામાં આવેલા છે અને ત્યાં હજી સુધી સૂર્યકિરણો પહોંચ્યા નથી. એટલે એ વિસ્તારમાં પાણી બરફ રૂપે હોવાની શક્યતા ઘણી બધી છે. અચ્છા, અને એટલા માટે આપણે આ ચંદ્રયાન 3ને આપણે ગમે તેટલી મુશ્કેલીઓ સાથે પણ દક્ષિણ ધ્રુવ પર ઉતારવાના છીએ અને ત્યાં આપણે સાબિત કરવા માંગીએ છીએ કે ચંદ્ર ઉપર પાણી. ઓકે, એટલે આ એક ને પણ 2 ચેલેન્જીસ છે અને બીજો ચેલેન્જીસ એ પણ છે કે આ સાઉથ પોલ, કારણ કે દક્ષિણ ધ્રુવ છે, હજી સુધી ત્યાં કોઈ પહોંચ્યું નથી. સેલ્સિયસ કેટલું છે કંઈ જ ખબર નથી, અને ત્યાંની માટી કેવી છે, ત્યાં ખનિજ છે કે નથી, શું છે ત્યાં એક્ઝેક્ટલી કશું જ ખબર નથી. પણ એક બાબત જે છે તે સ્પષ્ટ છે કે આ સાઉથ પોલ જ્યારે પૃથ્વીથી તૂટ્યો ત્યારનું એઝ ઇટ ઇઝ છે. શું છે ત્યાં એ જાણવા જેવું છે. આ ચર્ચાને આપણે આગળ વધારીશું અને તમામ તસવીર આપણા સુધી પહોંચાડીશું. આ સમય છે એક બ્રેકનો, જલ્દી પરત ફરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એ ઐતિહાસિક ક્ષણને બસ હવે થોડા ગણતરીના કલાકો જ બાકી છે કે જ્યારે ચંદ્રયાન 3નું લોન્ચિંગ કરવામાં આવશે. પરંતુ તે પહેલા આપણે જે વાત કરી રહ્યા હતા કે ચંદ્રયાન 3ના લોન્ચિંગ સમય કયા કયા પડકારો આવી શકે છે અને કઈ સારી બાબત છે, ગ્રાફિક્સના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ. ચંદ્રયાન 3ની જે 10 મોટી વાતો છે આપણી સ્ક્રીન પર છે, અને ચંદ્રની ધરતી પર સુરક્ષિત ઉતરાણ કરવાનો એક સૌથી મોટો પડકાર છે. અને સાથે જ આ જે આખી બાબત છે એ આ વખતે સૌથી અલગ બની રહેવાની છે અને ચંદ્રના દક્ષિણ હિસ્સા પર લેન્ડ કરશે ચંદ્રયાન 3, જે ગઈ વખતે ચૂક્યું હતું અને 10 સેકન્ડમાં આ ક્યાંક ક્ષતિ પહોંચી હતી. 23-24 ઓગસ્ટે, એટલે કે લગભગ 40 દિવસનો સમય છે અને આ ચંદ્રયાન 3 જે છે ત્યાં પહોંચશે અને 14 દિવસ સુધી તે ચંદ્રની ધરતી પર રોવર લેન્ડર રહેશે. આ 14 દિવસનો ગાળો નક્કી કરવામાં આવ્યો છે. તેવું શા માટે, તે પણ આપણે પેનલિસ્ટને પૂછીશું કે ચંદ્રની ધરતી પર પાણીની પણ શોધ કરવામાં આવશે. લેન્ડર અને રોવરમાં 450થી વધુ ફેરફાર કરવામાં આવ્યા છે અને એ જ અભિગમ અપનાવ્યું છે જે પહેલાં નિષ્ફળતા મળી હતી, આ વખતે ન મળે. મિશન ચંદ્રયાન 3ને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વૈજ્ઞાનિકોને પણ શુભેચ્છા આપી છે. તમામ વૈજ્ઞાનિકોને અત્યારથી અભિનંદન આપી દીધા છે, કારણ કે એ જ હોસલો છે અને એ જ હિંમત તેઓની દેખાઈ રહી છે. અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે ચંદ્રયાન 3 જે છે તે સફળતાપૂર્વક લોન્ચ થવા જઈ રહ્યું છે. તમામ ગેસ્ટ આપણી સાથે જોડાયેલા છે. ભગીરથભાઈ, એ જ સવાલ કરવો છે, કારણ કે જે હમણાં આપણે ગ્રાફિક્સમાં તમામ ટેક્સ આપણે જોયા કે 10 મોટી વાતો આ છે આ ચંદ્રયાન 3ની, એમાં એક મોટી વાત એ છે કે જે નિષ્ફળતા આપણને આગળ મળી હતી અને એને જ ધ્યાનમાં રાખીને, એ નિષ્ફળતાના અભિગમને ધ્યાનમાં રાખીને આ જે ત્રીજું રોકેટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. સાચી વાત છે કે છે નિષ્ફળતા જ એક મોટો શિક્ષક છે અને એ આપણા આ ચંદ્રયાન અભિયાનમાં એ સાબિત થયું છે. ચંદ્રયાન 2માં જે નિષ્ફળતા મળી આપણને, એ
મારા મિત્ર ભરતભાઈએ કહ્યું એ પ્રમાણે બહુ જ નાની ક્ષતિ હતી, પણ અવકાશ કાર્યક્રમ એવો છે કે ઇટ ઇઝ એન અનફર્ગિવિંગ એન્ડેવર. એટલે ચંદ્રયાન 2માં જે નાની ક્ષતિ હતી એને આપણે ધ્યાનમાં રાખીને ચંદ્રયાન 3માં અનેક ફેરફારો કર્યા છે. ચંદ્રયાન 3ના જે લેન્ડિંગ મોડ્યુલ છે અને રોવર જે છે એને તમે બહારથી જોશો તો ચંદ્રયાન 2 જેવું જ લાગશે, પણ છતાં તેમાં ઘણા બધા ફેરફારો કરેલા છે કે જેના સોફ્ટવેર આપણે બદલ્યું છે, તેનું હાર્ડવેર પણ બદલ્યું છે. ચંદ્રયાન 3માં આપણે જો ફેરફારો આપણે જોઈએ તો તેમાં લગભગ 5 થી 7 એવા નવા સેન્સર્સ ઉમેર્યા છે કે જે ચંદ્રયાનની જે ગતિ જે છે, નીચે આવવાની ગતિ અને બાજુમાં જવાની ગતિ, એ બંને ગતિ માટેના નવા સેન્સર્સ સંવેદકો ઉમેર્યા છે. ખાસ પ્રકારના હેઝાર્ડ એવોઇડન્સ કેમેરા, એવા 2 કેમેરા આપણે ઉમેર્યા છે કે જે સતત ચંદ્રની ધરતીને જોઈ અને પોતે નક્કી કરશે કે કઈ જગ્યાએ સૌથી સરળ અને સુરક્ષિત જગ્યા છે કે જ્યાં લેન્ડરને ઉતરાણ કરી શકાય. એ સિવાય બીજા પણ ઘણા બધા સેન્સર્સ મૂકેલા છે. લેન્ડરને પોતાને જે વીજ પુરવઠો પૂરો પાડવા માટે જે સોલર પેનલ છે એનું ક્ષેત્રફળ વધારવામાં આવ્યું છે, બેટરી જે છે એની ક્ષમતા વધારવામાં આવી છે, અને જે રોવર જે છે એનું પણ બેટરીની ક્ષમતા વધારવામાં આવી છે. આથી કોઈ પણ રીતે આપણે સોફ્ટવેર અને બીજી રીતે ચંદ્રયાનના જે લેન્ડરના પગ જે છે એના લેગ્સ એ પણ ઘણા બધા મજબૂત કરવામાં આવ્યા છે કે જેથી વધારે ઝડપથી જો ઉતરાણ કરે તો પણ તે તૂટે નહીં. એટલે બધી જ રીતે કાળજી રાખી છે આ વખતે, અને ચોક્કસ સફળતા મળશે જ. જી બિલકુલ એમાં એક જી બિલકુલ. અને આપણે જે વાત કરી રહ્યા હતા બ્રેક પહેલા, એ મહત્વની વાત એ હતી કે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન 3નું લેન્ડિંગ કરવાનો જે ટાર્ગેટ છે તે દક્ષિણ ધ્રુવ ઉપર લેન્ડ કરવાનો છે. એ દક્ષિણ ધ્રુવ એટલું બધું કેમ અઘરું છે કે વિશ્વના કોઈ પણ દેશ હજુ સુધી એ ધ્રુવ ઉપર લેન્ડ નથી કરી શક્યા? એવું તો શું છે દક્ષિણ ધ્રુવમાં? દક્ષિણ ધ્રુવ એ જે અગાઉ વાત કરી એમ આઇસોલેટેડ પ્લેસ છે અને ખાસો ખડકાળ અને ક્રેટર્સથી ભરેલો છે. જો ઇક્વેટર પર અત્યાર સુધીના બધા જ મિશનો થયા છે એ થોડી સમતળ જમીન છે, જેને કારણે લેન્ડ થવું અને ત્યાં મૂવમેન્ટ કરવી ઇઝી છે, અને ત્યાં સૂર્યપ્રકાશ પણ પૂરતા પ્રમાણમાં મળતા હોવાથી આપણા બધા ઇલેક્ટ્રોનિક્સ સાધનો, બધા પેલોડ એ બધા વ્યવસ્થિત રીતે ચાલી શકે સૂર્યની ઉર્જાથી મેળવીને. જ્યારે અહીંયા જે છે એ સૂર્યપ્રકાશ ઘણા ત્રાસા પડતા હોવાથી સૂર્યપ્રકાશ બહુ ઓછો અથવા તો નહીવત મળે છે. એટલે આપણે એવી રીતે જે મિશન અત્યારે ચંદ્રયાન 3નું થશે એમાં એક મૂન માટેનું જ એ રોવર મૂવ કરી શકશે, કારણ કે પહેલાં 14 દિવસ જે સૂર્યપ્રકાશ ત્યાં હોય છે એમાં જ આપણું આ રોવર કામ કરી શકશે. અને રોવરને કામ કરતી વખતે કર્યા પછી એની અંદરની જે એનાલિસિસ કરવી, એમાં મિનરોલોજી છે, જીઓલોજીકલ સર્વે છે, ત્યાંના બધા જે સેસ્મિક ડેટા છે એ બધા મેળવીને એનાથી આપણને ખ્યાલ આવશે કે આ કેવું છે અને અહીંયા ઉતરાણ કરવું વધુ સારું છે કે પછી આપણે અગાઉ જે રીતે ઇક્વેટર પર તો સાઉથ પોલ ઉપર સર ખાસ તો નજર છે કે સાઉથ પોલ આ વખતે જે નક્કી કરવામાં આવ્યું છે, જે ગઈ વખતે અધૂરું રહી ગયું હતું, આ વખતે નક્કી કરવામાં આવ્યું છે, તેની પાછળના કારણો શું છે, શા માટે અન્ય કોઈ પોલ નહીં, એ તમામ બાબતે ચર્ચા કરીશું. રોવરની વાત કરવી છે. રોવરમાં એક એવી બાબત સામે આવી છે જે આપ તમામ ભારતીયોને ગર્વ થશે કે હા, આમાં પણ કંઈક દમ છે. આ તમામ બાબતે આપણે ચર્ચા કરીશું, દ્રશ્ય બતાવીશું, પણ તે પહેલા એક બ્રેક. આપ જોતા રહો TV9. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે મહત્વની વાત એ કરવાની છે રોવરની. ચંદ્રયાન 3નો મહત્વનો ભાગ છે રોવર, અને રોવર જ્યારે ચંદ્ર ઉપર પહોંચશે ત્યારે કઈ ભૂમિકા ભજવશે, રોવરની શું ભૂમિકા છે, તે વધુ જાણકારી આપશે મારા સહયોગી જગદીશ. બિલકુલ. અને આ ચંદ્રયાન 3નું જે રોવર છે તે આ વખતે અલગ થોડુંક બનાવવામાં આવ્યું છે, જે ચંદ્રયાન 2માં નહોતું. અને ચંદ્રયાન 3નું જે રોવર છે તે તમામ ભારતીયોને ગર્વ થશે કે હા, આ બાબત જે છે તે સૌથી અલગ છે. જુઓ, અમે આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશું કે રોવરમાં છે શું એવું તો, અને શું કેવી રીતે તે અલગ પડે છે. આજે અમે આપણે તસવીર બતાવી રહ્યા છીએ. આ જે દ્રશ્ય છે આ રોવર છે, અને રોવરના આ વખતે આમ તો 4 પૈડા હોય છે, પણ આ વખતે જે રોવર જવાનું છે એમાં 6 પૈડા લગાવવામાં આવ્યા છે. અને 6 પૈડાનું રોવર કે જે ત્યાં ઉતરણ કરશે, અને ઉતરણ કર્યા પછી જ્યાં પણ તે જશે ત્યાં આ ચિહ્નની છાપ છોડશે. જુઓ,
આ રોવર પર પહેલા તો આ અશોક સ્તંભનો સિમ્બોલ લગાવવામાં આવ્યું છે, તે રીતની ડિઝાઇન કરવામાં આવી છે. એટલે કે રોવર જેવું આગળ જશે એમ માટી પર, જમીનની માટી પર અશોક સ્તંભની છાપ છોડતી જશે. બીજા જે આ લોગો છે તે આપણે દેખાઈ રહ્યા છે ઈસરોના. જુઓ, ઈસરોનો જે લોગો છે ઇંગ્લિશમાં લખેલો અને હિન્દીમાં લખેલો, અને વચ્ચે જે ફ્લાયવાળો જે આખો લોગો ઈસરોનો છે એ ઈસરોનો પણ ત્યાં છાપવામાં આવ્યો છે. એટલે જ્યાં પણ રોવર આગળ વધશે એમ એ જે રોવર છે તે ઈસરોની પણ છાપ છોડતી જશે. એટલા માટે કહીએ છીએ કે આ જે રોવર છે, આ જે આખું મિશન છે તે ઐતિહાસિક બનવાનું છે. તમામ ભારતીયોને ગર્વ થાય તેવી બાબત આ સામે આવી છે. જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આની, આ દ્રશ્ય બતાવી રહ્યા છે, તો પેનલ પાસે પણ એક ટેક આ બાબતે આપણે લઈ લઈએ. સર ભરતભાઈ, આ બાબતે આપ શું કહેશો? આ તો આ જેમ હવે આ તો માત્ર એક વિઝ્યુઅલ છે, જ્યારે ત્યાં થતું હશે એ સમય પર જે શોર્ટ્સ આપણને જ્યારે ફ્યુચરમાં મળશે, ખરેખર એક ગર્વની બાબત છે. ચોક્કસ એ વાત કહી શકાય. અને જે આપણે આ ઇમ્પ્રેશન ત્યાં આપણે મૂકીએ છીએ એનું મેઇન રીઝન એ છે કે ત્યાં આપણે હવામાન નથી. અહીંયા આપણે હવા અને વાતાવરણને કારણે તો ધૂળ ને બધું ઉડવાનું હોય તો એ આપણા જે સિમ્બોલ ઇમ્પ્રેસ થયા હોય એ ડિલીટ થઈ જાય. પણ અહીંયા એ વાતાવરણ ન હોવાને કારણે જ્યારે બી એ ઇમ્પ્રેશન અંદર છાપ પડશે ત્યારે એ છાપ ઇન્ટેક્ટ જળવાઈ રહેશે. એટલે એ ખાસ મહત્ત્વનું છે. અને બીજી વસ્તુ છે કે અગાઉ એપોલો 11 વખતે જ્યારે ફર્સ્ટ યાત્રી ત્યાં ઉતરેલા અને એના પગની છાપ જે ત્યાં પહેલી વખત મૂકેલી એ છાપ હજી પણ એમ જ છે ઇન્ટેક્ટ. એટલે આ પણ છાપ જે આપણે રોવર, આપણી ભારતનું સિમ્બોલ અશોક ચક્રનો અને આપણું ઈસરોનો લોગો જે એમાં ઇમ્પ્રેશન આપશે એ હંમેશા જળવાઈ રહેશે અને આપણી યાદગીરી ચંદ્ર પર કાયમ રહેશે. બિલકુલ. અને એટલા માટે ભગીરથભાઈ, એ આ તમામ જે ભારતીય વૈજ્ઞાનિકો છે એ તમામ ભારતીય વૈજ્ઞાનિકોએ આજે તમામ ભારતીયોને ગર્વ થાય કે જો અમે આ કામ કર્યું છે. કારણ કે અશોક સ્તંભ જ્યાં દેખાઈ રહ્યું છે અને એ પણ ચંદ્ર પર, જ્યાં માત્ર સપના જોતા હતા, માત્ર પુસ્તકોમાં હતું, અને એ ચંદ્રની સપાટી પર, એ ચંદ્રની માટી પર જ્યારે અશોક સ્તંભનો એ છાપ છોડશે, ખરેખર જય હિન્દ કહેવાનું અહીંયા મન થાય. અને એ ઉપરાંત આપણા ભારતના ધ્વજની પણ ઇમ્પ્રેશન્સ એ રોવર અને લેન્ડર પર મૂકવામાં આવેલી છે, જેને કારણે એ આપણે છાપ ત્યાં પણ રહેશે. કારણ કે આ રોવર અને લેન્ડર એ ફરીથી પાછું આપણે વાપસ અહીંયા આવવાનું નથી, એ ત્યાં જ રહેવાનું છે. એટલે ફર્સ્ટ વખતનું જે આપણું ચંદ્રયાન મિશનમાં આપણે જે થ્રસ્ટ કરી અને આપણું એક લેન્ડર ત્યાં ચંદ્ર પર મોકલવામાં આવેલું એ હાર્શ લેન્ડિંગ હતું. પણ એમાં પણ આપણો ભારતનો મેપનું સિમ્બોલ મૂકેલો હતો. એટલે એ વખતથી જ આપણો ભારતનો ફ્લેગ ચંદ્ર પર હતો અને આ વખતે ફરીથી આ રોવર અને લેન્ડર પર જશે. એ પણ આપણા ભારતીયો માટે ગર્વની વાત છે. હું થોડુંક ભરતભાઈનું જે કહેવાનું છે તેમાં થોડુંક એડ કરું તો જે ચંદ્રયાનના રોવરના પૈડા જે છે એ આપે જોયું એ પ્રમાણે ખાસ પ્રકારના બનાવવામાં આવ્યા છે. અને ચંદ્રની જે ધૂળ જે છે, રેતી જે છે, જેને રિગોલિથ કહેવામાં આવે છે, તે અત્યંત ઝીણી પાવડર, ટાલ્કમ પાવડર જેટલી ઝીણી રેતી છે. અને એના ઉપર જે આપણે ઈસરોનું જે સિમ્બોલ છે, લોગો જે છે એ, અને આપણે 3 સિંહનો જે ભારતનું રાષ્ટ્ર પ્રતીક જે છે એનો જે ચિહ્ન જે છે એની છાપ એ હંમેશ માટે ત્યાં છોડી જશે. કારણ કે એક વખત છોડ્યા પછી હજારો અને લાખો વર્ષો સુધી ત્યાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. જેવી રીતે ભરતભાઈએ વાત કરી એ પ્રમાણે કે નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે સૌથી પહેલું પોતાનું પગલું મૂક્યો હતો ત્યારે એના બૂટના જે તળિયા હતા, સોલ, એ સોલમાં સ્ટ્રાઇપ્સ હતી, પટ્ટીઓ હતી. કારણ કે એ લોકો અમેરિકાના જો એનો ધ્વજ જે છે એ સ્ટાર્સ એન્ડ સ્ટ્રીપ્સ છે, એટલે જે સ્ટ્રીપ્સ જે છે એ છોડી ગયા હતા. તો આપણે પણ આ વખતે આપણી જે ચંદ્રયાન બગી જે છે એ આપણા ભારતના જે રાષ્ટ્ર સિમ્બોલ જે છે એ હંમેશને માટે એટલે આ